એ હાલો પપ્પા. હા, જય શ્રી કૃષ્ણ. હું તમારો લાડકો એવો દીકરો ઋષિ વાત કરું છું. હા, આ મારો ફોન નથી, આ તો મારા ભાઈબંધ નો ફોન છે. હા, હું ક્યાં ફોન વાપરું છું પપ્પા? હું કોઈ ભાઈબંધ જોડે ગેમ નથી રમતો, ફોન નથી વાપરતો. હા હા, આ પપ્પા ઓલું દિવાળીનું પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું ને એટલે તમને ફોન કર્યો હતો. હા હા, એમાં એવું છે કે અમે ખાલી 200 વિદ્યાર્થી હતા ને, તો એમાંથી ખાલી અમે 10 જ જણા છે ને બહુ સારા માર્કે પાસ થયા. અને એમને 10 જણાને છે ને કોલેજ માંથી એમ કીધું કે તમે કોઈને કહેતા નહીં, તમને બહુ સારી કંપનીમાં નોકરી મળશે. હા, તો એની માટે પરીક્ષા આપવાની છે. હા, વધારે નહીં, ખાલી 3000 રૂપિયા જ ફી છે. 3000 આપણે ફી ભરીએ ને તો એની અમે કેટલી 30-40 હજાર ની નોકરી મળે બોલો. હા હા હા, એક પરીક્ષા આપીએ ને એટલે આપણે પાસ થઈ જાય એમ. હા, એ પરીક્ષા છે ને કેટી ની પરીક્ષા છે. હા, તમે ઓલા બાજુવાળા રમેશ અને રિયાને તો કહેતા જ નહીં. એ લોકોને ખબર પડશે ને તો એ આપણું હારું નહીં જોઈએ કે પપ્પા. હા, કહેવાનું નહીં કે ને કેટીની પરીક્ષા દેવાની, કારણ કે આપણને કોઈકની નજર લાગી ગઈ હોય તો આપણી તો નોકરીની તક વહી જાય ને પપ્પા. હા હા, તમે ભૂલતા નહીં પપ્પા, 5 દિનની અંદર 3000 મોકલાવી દેજો. હા હા, આ વખતે તો પપ્પા હું બહુ સારી મહેનત કરી છે, જોયો કેટલા સારા માર્ક લાવીશ. હા હા, એ હાલો રાખો. હા હા, જય શ્રી કૃષ્ણ. હા હા, ભૂલતા નહીં હો પપ્પા ઓલા પૈસા મોકલવાના. હા હા, क्या बात है सर, क्या बात है તો सर। મિત્રો આ વખતે તો આપણી કેટીની પરીક્ષાનો મેળ આવી ગયો છે, તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પાછા ભૂલતા નહીં હો, તમારી જવાબદારી.